નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે લઈને આવ્યા છે એક સ્વીટ રેસીપી જે ટેસ્ટમાં ખૂબ ડિલિશિયસ છે અને હું અને મારા મધર ઇન લો બનાવીશું શાહી ટુકડા વિથ રબડી। તો રબડી પણ આપણે એની જોડે બનાવી રહ્યા છે અને હોમમેડ ખૂબ જ હેલ્ધી જે આપણે બનાવી રહ્યા છે, કોઈ પણ કસ્ટર્ડ પાવડરના ઉપયોગ વગર અને કોઈ પણ ફૂડ કલર વગર આપણે બનાવીશું। તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ શાહી ટુકડા। તો મિત્રો આપણે શાહી ટુકડા બનાવવાના છે, એના માટે આપણે સૌપ્રથમ રબડી બનાવી દઈશું, જેથી કરીને એને આપણે ઠંડી કરવાની। તો અહીંયા મેં એક મોટી નોનસ્ટિક લઈ લીધી છે અને એને પાણીથી મેં કવર કરી દીધું છે। છતાં આપણે અહીંયા થોડું પાણી 2 થી 3 ચમચી જેટલું પાણી આપણે અહીંયા એડ કરી દઈશું, જેથી કરીને અહીંયા પાણી એટલા માટે એડ કરીએ છીએ કે નીચે તળિયે દૂધ અંદર ચોંટે નહીં। અને અહીંયા આપણે ફૂલ ફેટનું અમૂલ ગોલ્ડ એ મેં 1.5 લીટર અને 3 બેગ આવી મેં લીધી છે। અને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને હલાવીશું। આપણે અહીંયા કેસરનો ઉપયોગ કરવાના છીએ, તો મેં એથી 15 જેવા તાંતણા લીધા છે અને એની અંદર હું અહીંયા એટલો મોટો ચમચો, આટલો અડધો ચમચો હું અહીંયા દૂધ લઈ લઈશ અને એને એક સાઈડ હું રવા દઈશ, જેથી કલરની એનો જે કલર હોય એ સરસ રીતે નેચરલ કલર સરસ રીતે આવી જશે। આપણે આની અંદર કોઈ ફૂડ કલર કે કશાનો ઉપયોગ કરવાના નથી, બધું જ નેચરલ છે। મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરવાનો નથી। ઘણા લોકો કે જે આ રબડી બનાવે છે એની અંદર ઘટ કરવા માટે મિલ્ક પાવડરનો ખાસ અને કોર્નફ્લોરનો ઉપયોગ કરતા હોય છે। આપણે અહીંયા કંઈ પણ નહીં ઉપયોગ કરીએ, નેચરલી આપણે અહીંયા રબડીને કટ કરીશું। આ સાકર એડ કરી દઈશ। દેખો મિત્રો, આપણું દૂધ સરસ રીતે ઉકળવા માંડ્યું છે, એની જોડે આપણે સતત ઊભા રહી આ રીતે હલાવતા જઈશું। 8 થી 10 મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર હું એને કાઢી લઈશ। તો મિત્રો આપણે અહીંયા રબડી સરસ રીતે તૈયાર છે મિત્રો, અને સરસ ઘટ થઈ ગયું છે। અંદર આપણે કંઈ પણ મિલ્ક પાવડર, કસ્ટર્ડ પાવડર કે કોર્નફ્લોર કોઈ જ ઉપયોગ આપણે કર્યો નથી, અને સરસ લચ્છા રબડી આપણી તૈયાર છે। એની અંદર આપણે 5 થી 6 ઇલાયચીનો પાવડર એડ કરશું, 6 કાજુ મેં અંદર અધકચરા વાટી લીધા છે। ગેસની ફ્લેમ બિલકુલ ધીમી છે। અહીંયા 5 બદામ એડ કરીશ મેં અંદર, 7 અહીંયા પિસ્તા એડ કરી દીધા છે, અને એની અંદર હું અહીંયા થોડુંક જાયફળ અંદર એડ કરી દઈશ, છીણી લઈશ। અહીંયા ખૂબ જ સરસ ફ્લેવર આવે છે મિત્રોની। આપણે સરસ રીતે અહીંયા હલાવી લઈશું। આપણે અહીંયા કેસરવાળું જે દૂધ હતું એનું હું એડ કરી દઈશ। તો મિત્રો આપણી અહીંયા લચ્છા રબડી સરસ રીતે તૈયાર। દેખો, એકદમ ઘટ, ક્રીમી અને નેચરલ કલર આપણો કેસરનો આવી ગયો છે અંદર, કેમ કે આપણે પહેલાં જ દૂધ ઉકાળવા મૂક્યું ત્યારે જ આપણે કેસર એને પલાળી દીધું હતું। તો મિત્રો અહીંયા આપણે બ્રેડ લીધી છે અને એ એકદમ નાની જ લીધી છે મેં અહીંયા, અને આ રીતે આપણે એની જે બાજુની કિનારો છે એને આપણે કટ કરી દઈશું। કડક ભાગ છે એનો આપણે કટ કરી દઈશું, અને વચ્ચેની બ્રેડ જ આપણે લેવાની છે। બધી જ બ્રેડના આ રીતે હું પીસ કરી દઈશ। નીચે કિનારો એમની જે જાડી છે એ હું ને કટ કરી દઈશ। એની પણ તમે જો બેસનનું ખીરું બનાવી અને ડીપ કરી અને તળી લો તો બાળકોને સરસ રીતે ચાના નાસ્તામાં એ ભાવે છે। હવે આપણે એને બ્રેડને તળવા માટે તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો અને સેલો ફ્રાય પણ કરી શકો છો। હું અહીંયા સેલો ફ્રાય કરીશ। તમે એકલા ઓઇલમાં પણ એને ડીપ ફ્રાય કરી શકો છો અને એકલા ઘીમાં પણ તમે ડીપ ફ્રાય કરી શકો છો। બંને મિક્સ કરીને પણ આપણે ડીપ ફ્રાય કરી શકીએ છીએ। તો અહીંયા હું ગાયનું ઘી છે એમાં કરી અને થોડું ઓઇલ પણ લઈશ, અને આને અંદર જો ઓઇલનો ઉપયોગ કરો તો તમારે સિંગ તેલ કે તલના તેલ સિવાયનો ઉપયોગ કરવાનો છે। અહીંયા હું સનફ્લાવરનો ઉપયોગ કરીશ। બ્રેડ ડૂબી રહે એટલું આપણે અહીંયા કરી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે, જેથી કરી અને આપણી બ્રેડ એ સરસ રીતે બ્રાઉન તો થવી જ જોઈએ, બ્રાઉન સાથે કડક પણ થવી જોઈએ। બીજા ગેસ ઉપર આપણે અહીંયા પેન એક લીધી છે, એની અંદર 2 થી 2.5 ગ્લાસ આપણે પાણી છે, અને અહીંયા મેં 150 ગ્રામ સાકર લીધી છે। તમે ખાંડ પણ લઈ શકો છો। તો એને આપણે અંદર એડ કરી દઈશું, અને એની આપણી ચાસણી અહીંયા કરવાની છે ઘટ। આપણી ચાસણી ઘટ થવી જોઈએ ત્યાં સુધી આપણે આ બાજુ તળી લઈએ। આપણે આ રીતે એને બ્રેડને સરસ રીતે તળી લઈશું। કડક થવા દેવાની છે, બ્રાઉન તો થશે જ, એની સાથે આપણે એને કડક પણ થવા દેવાની છે।
સરસ આપણી બ્રેડ કડક થઈ ગઈ છે. જુઓ આટલી કડક આપણે એને આટલો કલર આવવો જોઈએ અને ઓલરેડી કડક પણ થઈ જવી જોઈએ. તો આપણે આ રીતે બધી બ્રેડ આની અંદર તળી અને લઈ લઈશું કે જે વધારાનું ઘી હશે તો નીચે નીકળી જશે. તો મિત્રો આપણી ચાસણી અહીંયા આપણે ગળી લીધી હતી અને એને ફરી આપણે અહીંયા ચાસણી ઘટ થવા દઈશું. તો મિત્રો આપણે અહીંયા 10 થી 12 તાંતણા કેસરના એડ કરી દીધા છે અને છેલ્લે જ્યારે આપણે બ્રેડના સાઈડ ટુકડા એડ કરશું એ વખતે આપણે 1 પિંચ ઓરેન્જ કલર અંદર એડ કરી દઈશું જેથી કરી આપણા સાઈડ ટુકડા કલરફુલ લાગે. મિત્રો જુઓ આપણી ચાસણી સરસ રીતે ઘટ થઈ ગઈ છે અને ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દીધી છે અને એની અંદર આપણે જે બનાવ્યા હતા સાઈડ ટુકડા એને આપણે અંદર 2 થી 3 એડ કરશું અને એને આપણે લઈ લઈશું. એને રાખવાના નથી, ખાલી ફક્ત આપણે આ રીતે ઉપરથી કોટિંગ થઈ જાય એટલે તરત જ એને લઈ લઈશું. તો મિત્રો આ રીતે આપણે બધા જ આપણા જે સાઈ ટુકડા છે એને આપણે આ રીતે લઈ લઈશું. મિત્રો આપણા સાઈ ટુકડા એ તૈયાર અને એને સેલો ફ્રાય કરી અને આપણે ચાસણીમાં પણ ડીપ કર્યા હતા અને એ તૈયાર છે. હવે આપણે એને રબડી બનાવી હતી એની સાથે આપણે આને અહીંયા સેટ કરીએ અને એ સેટ કરીને આપણે 1 કલાક માટે ફ્રીજમાં મૂકવાના છે. ફ્રીઝરમાં નહીં, ફ્રીજમાં મૂકવાના છે ઠંડા થવા માટે અને સેટ થવા માટે. તો આપણે એને સરસ રીતે ગોઠવી દઈશું. મિત્રો થોડી થોડી લેયર કરવાનું છે આપણે અહીંયા આ રીતે આપણે એને પાથરી દેવાનું. ફરી પાછા આપણે એની ઉપર એ જ રીતે પીસ ગોઠવી દઈશું. મિત્રો તો સરસ મજાનું આપણે આ રીતે લેયર કરી દઈશું. આપણા આ રીતે સાઈ ટુકડાનો રબડીની અંદર 3 લેયરમાં મેં સેટ કર્યા છે. અને ફ્રીજમાં 1 કલાક માટે સેટ કરવા મૂકી દઈએ. તો મિત્રો આપણા સાઈ ટુકડા એકદમ પરફેક્ટ રીતે સેટ પણ થઈ ગયા છે. કેટલા સરસ રીતે એનું ડ્રાયફ્રૂટ અને પિસ્તાની ઉપરની જે રબડી આપણી લચ્છા એ સરસ રીતે સેટ થઈ ગઈ હતી. મિત્રો અને તમે ચોક્કસથી બનાવજો અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.